પછી બીજે ક્યાંક ભટકવાની આવશ્યકતા ખરી? પછી અન્યાશ્રય કરવાની જરૂરત શું છે? પછી ઘણા કે આ તો અમારા કુળ દેવી અને આ અમારા કુળ દેવતા, એનું શું કરવું? એક વસ્તુ ધ્યાન આપો વાલા વૈષ્ણવ, પુષ્ટિ માર્ગમાં જો આપણા કોઈ કુળ દેવી હોય તો એ એક જ આપણા શ્રી યમુનાજી, અને આપણા જો કુળ દેવતા હોય તો બસ એક જ આપણા શ્રીનાથજી. બીજા કોઈને ભજવાની, માનવાની, જવાની, સાંભળવાની કે જોવાની પછી આવશ્યકતા જ શું છે? હું એમ નથી કહેતો કે આપણે બીજા દેવી દેવતાઓનો અનાદર કરીએ, ના, બધા સર્વદેવ નમસ્કારમ, બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરીએ છીએ. જેમ બધી જ નદીઓ છેવટે સાગરમાં ભળી જાય એમ જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધાને વંદન કરીએ, પણ એ બધા જ વંદન સાગર એટલે કે આપણા શ્રીનાથજી. તો આ શ્રીનાથજીનો આશ્રય કરવાની આ કથા છે. તો આ 7 દિવસ સુધી વાલા વૈષ્ણવ આપણે બીજું કશું જ નહીં તો મનમાં એક ગાંઠ બાંધવાની છે, હું વારી શ્રી ગોપીજન વલ્લભ, કે બસ મારો સંબંધ, મારો નાતો તો મારા શ્રીનાથજી સાથે છે, મારો ધણી તો શ્રીનાથજી છે. એ જ ભાવ, એ જ એકાશ્રયની આ કથા છે વાલા વિષ્ણુ. આ કથા સાંભળીને આપણે શું મેળવવાનું છે? નહીં તો પછી આપણી ઓલું સાંભળીએ છીએ ને, કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કોની છે વાત? અખાની. કથાઓ સાંભળી સાંભળી ફૂટ્યા કાન. એટલી બધી કથાઓ સાંભળી કે કાન દુખવા લાગ્યા, એટલી બધી માળાઓ કરી કે હાથ દુખવા લાગ્યા, પણ હજી આપણે બદલ્યા નથી, હજી આપણું જીવન બદલાયું નથી, તો શું કામનું? સેવા માર્ગની અંદર વિસ્તાર વધારવાની આવશ્યકતા નથી. ઘણાને એમ થાય હું આમની સેવા કરું, યમુનાજીની સેવા કરું, શ્રીનાથજીની સેવા કરું, મહાપ્રભુજીની સેવા કરું, ગિરિરાજજીની સેવા કરું, વસ્ત્ર સેવા કરું, આ કરું, તે કરું, માતાજીને માનું. વિસ્તાર વધારવાની જરૂર નથી પ્રિયજનો, ઊંડાણ વધારવાની જરૂર છે. ભાવ વધારો, ભક્તિ વધારો. અને જ્યારે ભાવ અને ભક્તિ મળશે ત્યારે સેવામાં આનંદ આવશે. કોઈક સુંદર સામગ્રી આપણે સિદ્ધ કરી હોય, બધું જ પધરાવીએ, કાજુ, બદામ, પિસ્તા, કેસર, ઇલાયચી બધું જ પધરાવીએ, પણ જો મિશ્રી ન પધરાવીએ તો સુંદર મજાની ખીર સિદ્ધ કરી હોય તો એ કેવી લાગે? ફિક્કી લાગે, ભાવે ખરા? એવી જ રીતે પુષ્ટિ માર્ગની અંદર, આધ્યાત્મની અંદર, ધર્મ માર્ગની અંદર જો આપણા હૃદયની અંદર ભાવ નહીં હોય, ભક્તિ નહીં હોય, તો ગમે તેટલી વાર આપણે ઠાકોરજીની સન્મુખ થશું ને તો એ સેવા ફીકી લાગશે, એ સેવામાં આનંદ નહીં આવે. આ ભાગવત આપણી અંદર એ મીઠાસ આપશે. શ્રીમદ ભાગવત અને શ્રીનાથજીમાં કોઈ પણ ભેદ નથી. શ્રીનાથજીના 12 અંગ, એવી જ રીતે પ્રિયજનો આ શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. શ્રી મહાપ્રભુજીએ એક એક અંગ સાથે
એક એક સ્કંદની સરખામણી કરી છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીનાથજીનો જમણો ચરણ કમલ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા, શ્રીનાથજીનો ડાબો ચરણ કમલ. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે, જે શ્રીનાથજીનો દક્ષિણ બાહુ છે. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, જે શ્રીનાથજીનો વામ બાહુ છે. પંચમ સ્કંદ પ્રિયજનો એ સ્થાન લીલા છે, જે શ્રીનાથજીનો દક્ષિણ ઉરુ એટલે કે જંઘા પ્રદેશ. છઠ્ઠો સ્કંદ એ શ્રીનાથજીનો વામ ઉરુ એટલે કે જંઘા પ્રદેશ છે. સપ્તમ સ્કંદ ઉતી લીલા, શ્રીનાથજીનો જમણો કરકમલ. અઠમ સ્કંદ મન્વંતર લીલા, શ્રીનાથજીનો જમણો સ્તન. નવમ સ્કંદ ઈશાનુ કથા, શ્રીનાથજીનો વામ સ્તન. અને દશમ સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા, એ શ્રીનાથજીનું મસ્તક છે. અને દ્વાદશ સ્કંદ એ આશ્રય લીલા, જે શ્રીનાથજીનો ડાબો કરકમલ છે. એક એક સ્કંદ સાથે એક એક અંગની સરખામણી છે વાલા વૈષ્ણવ. પણ આપણા શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર આજ્ઞા કરી કે આ કોઈ સીધી સરખામણી નથી. જો પ્રથમ અને દ્વિતીય સ્કંદ ચરણ કમલ છે, તો તૃતીય અને ચતુર્થ સ્કંદ એ જંઘા હોવી જોઈએ. આ ધ્યાનથી સમજજો. ચરણ કમલ જો પ્રથમ અને દ્વિતીય સ્કંદ જો ચરણ કમલ છે, તો તૃતીય અને ચતુર્થ સ્કંદ જે છે એ એનાથી ઉપર એટલે કે જંઘા પ્રદેશ હોવો જોઈએ. પણ એ જંઘા પ્રદેશ નથી, એ કરકમલ છે. શ્રી મહાપ્રભુજીએ એક બાળક સાથે આ જીવની સરખામણી કરી છે. આ જીવ કેવો છે કે શુદ્ધાતુર બાળક છે, અને એ શુદ્ધાતુર તરસ્યો બાળક જ્યારે પોતાની પ્યાસ મિટાવવા માટે પોતાની મા પાસે આવે છે, ત્યારે એ બાળક માના પગ વીટી લે છે. ધ્યાન દો. તરસ્યું બાળક, શુદ્ધાતુર બાળક જ્યારે એની મા પાસે આવે તો શું કરે? એના પગ વીટે. એટલે પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ ચરણ છે. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે જ્યારે આ શુદ્ધાતુર જીવ પોતાની પ્યાસ મિટાવવા માટે શ્રીનાથજી રૂપી મા પાસે આવે છે, એના ચરણ કમલનો આશ્રય લે છે, ત્યારે શ્રીનાથજી બાવા એના ઉપર કૃપા કરવા માટે પોતાના બે કરકમલ દ્વારા એને પોતાના ખોળામાં બેસાડે છે. એટલા માટે પંચમ અને છઠ્ઠ સ્કંદ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ જંઘા પ્રદેશ છે. જ્યારે જેમ નાનકડું બાળક રડતું રડતું મા પાસે આવે, માના ચરણ પકડે, મા એને ખોળામાં લે, બાળક નિસહાય છે એટલે મા પોતે પ્રયત્ન કરે. એવી જ રીતે જ્યારે જીવ શ્રીનાથજી પાસે આવે છે
જીવ નિસાધન છે, સાધન રહિત છે. સાધન સ્વયં શ્રીનાથજી કરે છે. પોતાનો જમણો શ્રીહસ્ત એ બાળકના મસ્તકના નીચે મૂકે છે. એટલા માટે 7મો સ્કંદ એ શ્રીનાથજીનો મુઠ્ઠી વાળેલો હાથ છે, જમણો શ્રીહસ્ત છે. બાળક તરસ્યું છે, શુદ્ધાતુર છે, ભૂખ્યું થયું છે. શ્રીનાથજી કૃપા કરી અને કૃપા રસનું પાન કરાવે છે. અને એટલા માટે જ 8મો અને 9મો સ્કંદ એ શ્રીનાથજીના વક્ષસ્થળ છે. જેમ તરસ્યું ભૂખ્યું બાળક એની મા પાસે આવે અને મા એને પૈના પાન કરાવે, એમ જ જ્યારે શુદ્ધાતુર જીવ શ્રીનાથજી પાસે આવે, શ્રીનાથજી કૃપા કરીને કૃપા રસનું પાન કરાવે છે. 8મો અને 9મો સ્કંદ એ વક્ષસ્થળ છે. જ્યારે જીવ એ કૃપારસનું પાન કરે ત્યારે એ પાન કરતા કરતા માના હૃદયમાં આનંદ થાય, શ્રીનાથજીના હૃદયમાં પરમાનંદનો અનુભવ થાય છે. અને એટલા માટે જ 10મ સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય છે. આનંદ ક્યાં થાય? હૃદયમાં થાય. અને જ્યારે હૃદયમાં આનંદ થાય ત્યારે માને એ બાળક ઉપર અતિ વહાલ આવે. બાળકને ઊંચું કરે અને એના મુખ કમલને ચુંબન કરે. એટલા જ માટે 11મું સ્કંદ 11મું સ્કંદ એ શ્રીનાથજીનું મસ્તક છે. એ બાળકને ચુંબન કરે. 11મું સ્કંદ એ મસ્તક છે. અને છેલ્લો સ્કંદ 12મો સ્કંદ એ શ્રીનાથજીનો ડાબો શ્રીહસ્ત, ઊંચો ઉઠેલો હાથ કે જેને જોઈને શુદ્ધાતુર બાળક શ્રીનાથજી સન્મુખ આકર્ષિત થાય છે. શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર એક એક અંગ સાથે એક એક સ્કંધની સરખામણી કરી છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્ય અનેક અનેક શાસ્ત્રોમાં, અનેક અનેક ગ્રંથોમાં, અનેક અનેક આચાર્યોએ ગાયા છે. એક એક શબ્દની વ્યાખ્યાઓ કરી છે. વાલા વૈષ્ણવ, ભા ગ વ ત, એક એક શબ્દની પાછળ પણ ઘણા ઘણા અર્થો રહેલા છે. ભા કહેતા જેને સાંભળતા, જેનું શ્રવણ કરતા આપણું ભાગ્યોદય થાય એ ભા. જેના શ્રવણ માત્રથી, આ કળિયુગમાં એવું કોઈ સાધન નથી ભાગવત સિવાય કે જે આપણું ભાગ્યોદય કરે, જેનાથી આપણું ભાગ્યનું નિર્માણ થાય. ભા અક્ષર ભાગ્ય સૂત્ર છે. ગ અક્ષર જેને સાંભળતા આપણા જીવનમાં ગતિ મળે, જે આપણને ગતિ આપે એ ભાગવત છે. જો આપણામાં ગતિ તો છે જ, આપણે ગતિ શૂન્ય નથી, આપણે દોડીએ જ છીએ. પણ ક્યાં દોડવું, કોના માટે દોડવું, કઈ દિશામાં દોડવું, કેવી ગતિ હોવી જોઈએ એ આપણને ભાગવત બતાવે છે. આપણે બધા જ દોડીએ છીએ, પણ કોના માટે? સંસાર માટે.
મને આ મળી જાય, મને તે મળી જાય, હું આ ભેગું કરું, હું તે ભેગું કરી લઉં. ગતિ છે, પણ કઈ દિશામાં આપણી ગતિ હોવી જોઈએ એ આપણને ભાગવત બતાવે છે. જો ગતિ સાથે ઘણા બધા શબ્દો જોડાયેલા છે. એક પ્રગતિ, એક સદગતિ અને એક અધોગતિ. જીવનમાં પ્રગતિ સાધતા સાધતા ક્યાંક આપણે અધોગતિએ ન પહોંચી જઈએ એ માટે સાવધાન થવું પડશે. શ્રીમદ ભાગવત આપણને ગતિ આપે છે. કઈ દિશામાં કોના માટે આપણે દોડવું જોઈએ, આપણી ગતિ કેવી હોવી જોઈએ, આપણી સ્થિતિ કેવી છે. આપણે દોડીએ છીએ ને આંખ ઉપર પટ્ટી બાંધીને. કોઈ આમ કર્યું એને એ લાભ થયો, હું પણ એમ કરું. અરે લાભ એને થયો છે, એના કર્મ છે, એને પુણ્ય મળ્યું છે, એને ફળ મળ્યું છે. એવું જરૂરી નથી કે એનું એ જ વસ્તુ આપણને મળે. આંધળી દોટ આપણે બધાએ મૂકી છે વાલા વૈષ્ણવ. દેખા દેખીનો માર્ગ. વાર્તા પ્રસંગોમાં પ્રસંગ આવે છે, વૈષ્ણવ ભાવથી સેવા કરતા, દ્રવ્યનો અભાવ, પાત્ર લઈ ન શકે એટલે ભોગ ધરાવે સામગ્રીમાં લીમડાની લાકડી, દાંતણ મૂકે. કારણ કે નિષ્કંચન વૈષ્ણવ હતા, દ્રવ્યનો અભાવ હતો, પાત્ર લઈ ન શકતા એટલે દાતુન મૂકતા. કોઈ વૈષ્ણવ આવ્યા દર્શન કરવા, દર્શન કર્યા, વિચાર કર્યો કે ભાઈ ભગવદ સેવામાં ઠાકોરજીને જ્યારે પણ ભોગ ધરાવીએ ને ત્યારે ભોગના જેટલી પણ સામગ્રી હોય ને એમાં દાતુણ મૂકવા. ઘરે આવ્યો, સામગ્રી સિદ્ધ કરી, ભોગ ધરાવ્યા અને ભોગમાં દાતુણ મૂક્યા. આપણી પણ કંઈક સ્થિતિ આવી જ છે. દેખા દેખીનો માર્ગમાં આપણે પડી ગયા છીએ. શ્રીમદ ભાગવત વાલા વૈષ્ણવ આપણને ગતિ આપશે. ત્રીજો અક્ષર છે વ. શ્રીમદ ભાગવત, વ એટલે કે વરદાન. જે આપણે ઈચ્છા રાખશું, જે પણ આપણી કામનાઓ હશે, શ્રીમદ ભાગવત એ વરદાન આપે છે કે સકળ જીવોની સકળ કામના, સકળ મનોરથ પૂર્ણ થશે. વ અક્ષર વરદાન સૂચક છે. આપણે જે પણ મનમાં મનોરથ રાખશું આ 7 દિવસ અંતર્ગત, પછી એ ભલે ને લૌકિક હોય કે અલૌકિક હોય, શ્રીમદ ભાગવતની કૃપાથી આ બધાને વરદાન પ્રાપ્ત થશે. અને ચોથો અક્ષર છે ત. ત એટલે કે જે આ ભવસાગર માંથી આપણને બધાને તારે એવી જો કોઈ કથા હોય તો આ શ્રીમદ ભાગવત. બસ એક વખત આ ભાગવતની શરણાગતિ લો. જે જીવ આ શ્રીમદ ભાગવતની શરણાગતિ લેશે, જે જીવ આ શરણે આવશે, શ્રીમદ ભાગવત એને આ ભવસાગર માંથી તારશે. શ્રીમદ ભાગવતમાં એ સામર્થ્ય છે એ તારવા. અને એટલા માટે જ આપણા ભગવદીઓ ગાય છે, શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે.
થોડીક ક્ષણો માટે ભગવત નામ લઈએ. शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे शरण श्रीवल्लभ राज लला रे श्रीवल्लभ राज लला श्रीवल्लभ राज लला रे श्रीवल्लभ राज लला जितनी रवि छाया की कनिका 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 इतने दोष तिहारे चरण प्रताप तेज ते तिहारे चरण प्रताप तेज ते ताहि तत छन तारे ताहि तत छन तारे माला कंठ तिलक दे माथे 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 शंख चक्र वपुधारे शंख चक्र वपुधारे जय जय
शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे। माणिक चंद प्रभु के गुण से, माणिक चंद प्रभु के गुण से, माणिक चंद सानी दा प गा प दा नि सानी दा प गा प दा प गा प गा प ग रे सा सा रे गा प दा नि दा प गा प दा नि सानी दा प सा ग प दा नि सा नि प नि सा ग ग ग म रे सा रे नि सा ग नि प नि सा ग म रे नि सा नि दा प दा प ग प दा नि सा ग प दा नि सा ग प दा नि सा। माणिक चंद प्रभु के गुण से, माणिक चंद प्रभु के गुण ऐसे, माणिक चंद प्रभु के गुण ऐसे, माणिक चंद प्रभु के गुण ऐसे, महापतित उधारे, महापतित उधारे जे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे शरण आए सोई तारे जे जन शरण आए सोई शरण आए सोई शरण आए सोई तारे। शरण आए सोहि तारे जे जन शरण आए सोहि तारे। વાલા વૈષ્ણવો, જો આપણે આ ભવસાગર પાર કરવો હોય તો સર્વપ્રથમ શરણાગતિ સ્વીકારવી પડશે. જુનવાણી વિચારધારા છેટારો 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 આઘોરે આઘોરે આઘોરે, અને એ છેટારો ને આઘારો કહેતા 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 ને સાંભળતા સાંભળતા કેટલા 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 છેટા થઈ ગયા. વર્ષોથી સાંભળતા આવ્યા, વર્ષોથી કહેતા આવ્યા, વલ્લભ તો અગ્નિ સ્વરૂપ, એમનાથી નજીક ન જવાય. સાંભળ્યું છે ને વાલા વૈષ્ણવ? પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે, અને એ કૃપા જો મેળવવી હોય તો વલ્લભ અને વલ્લભીએ એક થવું પડશે. નજીક આવવાનો આ માર્ગ છે, છેટા રહેવાનો માર્ગ નથી. તમને જે પણ જિજ્ઞાસા હોય, તમને જે પણ મનમાં પ્રશ્ન હોય, શંકા હોય,
તમને જે પણ ભાવ હોય, મનોરથ હોય, સન્મુખ થાઓ, વિનંતી કરો, પૂછતા થાઓ. આ એક મોટામાં મોટું એક દુર્ભાગ્ય છે કે આજે વલ્લભ અને વલ્લભીએ દૂર થયા. કેટલી નિકટતાનો માર્ગ છે પ્રિયજનો, પુષ્ટિ માર્ગ. દૂર હતા, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને નિકટ લાવ્યા અને આપણે આપણી બુદ્ધિનો પ્રયોગ કરીને